ચેનલ ઓફ વડોદરા। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વિદ્યાર્થીઓમાં સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિક્ષણની મુખ્ય ધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા E-લાઇન અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની વિવિધ શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ વિતરણ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। અનેક સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ, 3 નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ, નાસ્તા બોક્સ, ડ્રોઈંગ બુક, પેન્સિલ બોક્સ સહિતની સ્કૂલ કિટને તૈયાર કરી સાવલી તાલુકાના પોઈચા સ્થિત શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સંસ્થાના અગ્રણી કેતનભાઈ તલાટી, ચૈતન્યભાઈ તલાટી, જીગર શાહ, ભરતભાઈ વૈષ્ણવ, રાધેશ શાહ, રુદ્રાંશ ગોસ્વામી અને શાળાના આચાર્ય શિક્ષકોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ ભેટ આપવામાં આવી હતી। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનની સેવાને બાળકોએ ઉત્સાહપૂર્વક આવકારી હતી। આ વર્ષે રાહત દરે 12,000 ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા।